ઠંડકમાં કંઈ જરૂર ન પડે. તેથી ઉનાળો પૂરો થતાં જ એક દિવસ બા અને ચીકુએ એર કુલર સાફ કરવાનું નક્કી કર્યું. તેમણે કુલરનું પાછળનું ઢાંકણ ખોલ્યું અને ત્યાં ભેજવાળી ઠંડકમાં 2 પ્રાણીઓને બેઠેલા જોઈ ચમક્યા. બા બોલ્યા, ચીકુ, તું શું માની શકીશ કે આ કુલરમાં એક કાચંડો અને એક ગરોળી રહે છે? બંને જણા ઠંડા વાતાવરણની મોજ માણે છે. ઉપરાંત કાગડા કે બીજા પક્ષીઓના હુમલાથી સુરક્ષિત પણ રહે છે. ચીકુએ કુલરની અંદર જોયું અને કહ્યું, ખરેખર તેઓ ઘણા હોશિયાર છે. ઘાસ જંતુઓનું રહેઠાણ હોવાથી તેમને ધરાઈને ખાવાનું પણ મળે. તેમને ક્યાંય બહાર જવાની જરૂર નથી અને કુલરના સુરક્ષિત અંદરના ભાગમાં લહેરથી રહી શકે છે. બાએ કહ્યું, બંને ગરોળીના કુટુંબમાંથી આવે છે. છતાં બંને જુદા જુદા છે. એ ઘણું રસપડે એવું છે. કાચંડો મોટો હોય છે અને રંગ પણ બદલી શકે છે. તેની આંખો બધી દિશાઓમાં ફરી શકે છે અને જ્યારે એ ભૂખ્યો થાય છે ત્યારે માત્ર જીભ બહાર કાઢીને જંતુને પકડી લે છે. કાચંડાઓ તો બગીચામાં રહેવાનું પસંદ કરે, પણ આણે વળી કુલર પસંદ કર્યું. ગરોળીઓ નાની હોય, રંગ બદલી ન શકે અને ઘરમાં રહેવાનું પસંદ કરે છે. પણ આ બંનેને એર કુલર અને એકબીજાનો સાથ ગમી ગયો છે. બાને એર કુલર સાફ કરવું હતું, પણ શું કરવું તે સમજાતું જ ન હતું. પણ જેવા તેમને ભગાડ્યા, ગરોળી રસોડામાં સરકી અને કાચંડો ઘરની બહાર ભાગીને બાના છોડવાઓની પાછળ સંતાઈ ગયો. પછી બા અને ચીકુ ગરોળી અને કાચંડાની બધી વાત ભૂલી ગયા. થોડા સમયમાં તેમને એક મોટું આશ્ચર્ય થયું. બા અને ચીકુ હસ્તકળાના મેળામાં ગયા હતા અને ત્યાંથી 2 મોટા માટીના ઘોડા લાવેલા. આ બંને ઘોડાના મોંની જગ્યાએ શૂન્ય આકારના મોટા કાણા હતા. એક દિવસ છોડવાઓને પાણી પાતા ઘોડાના મોંમાંથી સાપ જેવા કશાનું મોં બહાર નીકળતું જોઈ બા કૂદ્યા. પહેલાં તો તેમને લાગ્યું કે સાપ જ છે. તેમણે ચીકુને બોલાવ્યો અને બંનેએ સાથે ઘોડાના મોંમાં જોયું તો જણાયું કે તે કાચંડો હતો. બા અને ચીકુને કુતૂહલ થયું અને આવું જ કંઈ અચંબામાં મૂકે એવું કંઈ બીજા ઘોડામાં છે કે નહીં તે જોવા ઘોડાને જરા ધક્કો માર્યો. ધારણા મુજબ જ બીજા ઘોડાના મોંમાંથી ગરોળી કૂદીને બહાર આવી. બા અને ચીકુએ એકબીજાની સામે જોયું અને જ્યારે તેમને સમજાયું કે કાચંડાએ અને ગરોળીએ એર કુલરને બદલે નવું ઘર શોધી કાઢ્યું છે, ત્યારે બંને હસી પડ્યા. બાએ ચીકુને કહ્યું, કદાચ આને જ મિત્રતા કહેતા હશે.